નમસ્કાર મિત્રો રાજુ કરપડાનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આવ્યું અને ત્યારબાદ અનેક ચર્ચાઓ છે તે વેગવાન બની। આપણે રાજુ કરપડાની પ્રેસમાં જોયું હતું કે તેમને કહ્યું હતું કે હું હાલ તો કોઈ જ પણ રાજકીય પક્ષમાં નથી જોડાવાનો, પરંતુ હું કોઈ જ પણ રાજકીય પક્ષમાં આવનારા સમયમાં નહીં જોડાવ એવું પણ નથી। આવી સ્પષ્ટતા રાજુ કરપડા દ્વારા કરવામાં આવી હતી। ત્યારબાદ કોંગ્રેસે તેનું પૂરેપૂરું જોર લગાડ્યું કે તે છે તે તેને કોંગ્રેસમાં ખેંચી લે, પરંતુ હવે આમાં બધી વસ્તુઓમાં ચર્ચા એક જ હતી કે રાજુ કરપડા ક્યાં જોડાશે, ભારતીય જનતા પાર્ટીમાં કે પછી કોંગ્રેસમાં। અને એમાં પણ 20 તારીખે એવી વાત થઈ રહી છે કે રાષ્ટ્રીય અધ્યક્ષ ભારતીય જનતા પાર્ટીના નીતિન નવીન છે તે ગુજરાતના પ્રવાસે છે અને ત્યારે જ એ સમય દરમિયાન જ રાજુ કરપડા છે એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે અને તેમજ કેસર્યા કરશે, આવી વાતો થઈ રહી છે। પરંતુ આ બધી જ વાતોને ખોટી ઠેરાવી રહ્યા છે એક ખેડૂત આગેવાન। તેમનો એક વિડીયો તેમને વાયરલ કર્યો છે અને તેમજ તેમનું નિવેદન જોવા મળી રહ્યું છે કે તે એવું કહી રહ્યા છે કે રાજુ કરપડા એક ખેડૂત નેતા છે, એ ભારતીય જનતા પાર્ટીમાં જવાના જ નથી। આવી વાતો એક ખેડૂત આગેવાન દ્વારા કરવામાં આવી રહી છે। સૌપ્રથમ એ વિડીયો તમે જુઓ જેમાં ખેડૂત આગેવાન છે તે તેનું નિવેદન આપી રહ્યા છે અને રાજુ કરપડાના સમર્થનમાં વાતો કરી રહ્યા છે। ખેડૂત ભાઈઓ, તમે જુઓ છો ટીવીમાં સમાચાર આવે છે કે રાજુભાઈ 20 તારીખે કમલમમાં જઈ અને ખેસ પહેરવાના છે અને દિલ્હીથી પણ માણસો આવવાના છે। એ વાત તદ્દન ખોટી છે। રાજુભાઈ ચઈ પણ જવાના નથી। રાજુભાઈ આજ 18 તારીખે સાંજે દીક્ષર એમની પણ ખેડૂત સંમેલન છે, મિટિંગ પણ છે અને 23 તારીખે પણ ગઢડમાં પણ છે। એટલે તમામ ખેડૂતોને કહું છું કે રાજુભાઈ એકેય પાર્ટીમાં નથી જવાના, કોંગ્રેસમાં નથી જવાના, નથી ભાજપમાં જવાના। ખેડૂતના નેતા છે અને ખેડૂતનું જ કામ કરવાના છે। રાજુભાઈ એકેય પાર્ટીમાં અત્યારે જવાના નથી। એટલે ખોટી જે વાતો હાલે છે ને એ તદ્દન પાયાની વાતો છે, એટલે કોઈને એ વાતોમાં આવવું નહીં। એટલે અત્યારે આપણે રાજુભાઈ જે ખેતી કામ કરે છે ખેડૂતનું એ પણ કામ ચાલુ જ રાખવાના છે। રાજુભાઈનો ધ્યેય શું છે કે નર્મદાનું પાણી જોઈ, મૂડી તાલુકા, ચોટીલા તાલુકા, થાન તાલુકામાં આપણે પાણી વગેરેનો વિસ્તાર છે અને પાણી જોતું છે। એટલે રાજુભાઈ અત્યારે પણ પાણીના ઝુંબેશમાં જ ઉપર હાલવાના છે અને રાજુભાઈ આપણે જે 735 કીવીની જે પણ લેન્ડ આવે છે ને એ લેન્ડમાં કોઈ ખેડૂતને હેરાન કરે નહીં ને એ માટે પણ રાજુભાઈ રડવાના છે। એટલે કોઈ નહીં હોય કે ભાજપમાં જઈ અને બે જવાના છે, તદ્દન વાત ખોટી છે। ભાજપમાં ન જવાના, કોંગ્રેસમાં ન જવાના। એટલે ખેડૂત સપોર્ટ કરજો અને રાજુભાઈ તમે જોવો એટલે તમને ખબર પડશે પાણીનું પાણી, દૂધનું દૂધ તો થઈ જવાનું છે। એટલે તદ્દન પાયોની વાત છે અને રાજુભાઈની આજ સાંજે મિટિંગ છે, બધા દીક્ષર ગામમાં પધારજો। આ વિડીયોમાં સીધી જ સ્પષ્ટતા એક ખેડૂત આગેવાન દ્વારા કરવામાં આવી રહી છે કે ભારતીય જનતા પાર્ટીમાં રાજુ કરપડા નહીં જોડાય। ભલે નીતિન નવીન છે જે રાષ્ટ્રીય અધ્યક્ષ છે તે આવી રહ્યા છે, પરંતુ રાજુ કરપડા 20 તારીખે ભારતીય જનતા પાર્ટીમાં નહીં જોડાય આવી વાતો કરવામાં આવી છે। પરંતુ આપણે જોયું હતું કે રાજુ કરપડાનું પણ એક નિવેદન હતું કે રાજુ કરપડાએ એવું કહ્યું હતું કે જો ભારતીય જનતા પાર્ટી ખેડૂતોના હિતમાં કામ કરે તો મને ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાથી કોઈ જ વાંધો નથી। આવી વાત રાજુ કરપડા દ્વારા કરવામાં આવી હતી। ખેર, હવે આ બધી જ ચર્ચાઓ તો છે, પણ આ બધી જ ચર્ચાઓનો જવાબ તો ખાલી ને ખાલી રાજુ કરપડા જ આપી શકશે અને એ પણ એ 20 તારીખે ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે નહીં એનો સવાલ પણ એ જ આપી શકશે। અને આ બધી જ વસ્તુઓના ખુલાસા હવે તો 20 તારીખે થશે જ્યારે નીતિન નવીન છે તે ગુજરાતના પ્રવાસે આવશે અને તેમજ રાજુ કરપડા તેનો કોઈ જ પણ ફેસલો લેશે કે કેમ એ પણ જોવું રહ્યું। ખેર, આ બધી જ વસ્તુઓને લઈને તમારું શું માનવું છે તે કોમેન્ટ્સમાં ચોક્કસથી જણાવજો। હા, હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવો અને સાથે જ જો તમે અમારી ચેનલ છે તેને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર જોવો છો તો ફોલો કરી દો। ધન્યવાદ।